ઉત્તરાયણનો પર્વ સુરતના લોકો માટે લોહિયાળ બન્યો। 2 દિવસમાં સુરતમાં પતંગના દોરાના લીધે 4 જણાના કમકમાટી ભર્યા મોત નિપજ્યા। તેની સાથે જ 2500થી વધારે પક્ષીઓ ઘાયલ થયા અને 300થી વધારે પક્ષીઓના મોત થયા। સુરતમાં સૌપ્રથમ પતંગના દોરાના લીધે ગાડીનું બેલેન્સ બગડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી 70 ફૂટ નીચે એક પરિવાર પટકાયો, જેમાં 10 વર્ષની છોકરી અને પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં પટકાયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તેની સાથે જહાંગીરપુરા વિસ્તારમાં 8 વર્ષનો બાળક સાયકલ ચલાવી રહ્યો હતો, ત્યારે પતંગનો દોરો ગળા પર આવતા જ માત્ર 15થી 20 સેકન્ડમાં જ બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। એ ઘટનાના પણ સીસીટીવી સામે આવ્યા હતા। અને વાત કરીએ પશુ પક્ષીઓની, તો સુરતમાં ચાલતા રેસ્ક્યુ સેન્ટરને સતત ઘાયલ પક્ષીઓના કોલ આવતા હતા, જેમાં સમગ્ર સુરતમાં 2 દિવસમાં 2500થી વધારે પક્ષીઓ ઘાયલ થયા હતા અને 350 જેટલા પક્ષીઓના મોત નીપજ્યા હતા। આમ ઉત્તરાયણનો પર્વ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં લોહિયાળ બન્યો હતો। અમને કરુણા સંસ્થાને ટોટલ 2 દિવસમાં અંદાજિત 68થી 70 કોલ મળ્યા છે। એમાં 3ને અમે 4ને નથી બચાવી શક્યા અને વધારે કબૂતર, કેમ કે બીજા સ્પીસીસ તો બચ્યા જ નથી। પર્યાવરણને જે નુકસાન થયું છે અને આવતા 2-5 વર્ષ પછી હવે કદાચ કબૂતર બી આ રીતે નહીં બચે એવું અમને લાગે છે। અને ડૉક્ટરોની ટીમ, આટલી નિષ્ણાત ડૉક્ટરો, આટલી અદ્યતન સાધન સામગ્રી છતાં અમે ન બચાવી શક્યા, તો અમને બીજું બી એક એવું અંદાજ છે કે હવે પક્ષીઓ રહ્યા નથી અથવા એમની ઇમ્યુનિટી રહી નથી, એમને દાણાચણ મળતા નથી। એટલે આ બધા નુકસાનો બી એટલા જ મોટા છે। તહેવાર હંમેશા ઉજવવા જોઈએ, પણ ખોટી રીતે નહીં। અત્યારે આપણે તહેવારના વ્યવહાર ખોટા ઉજવીએ છીએ, જેના નુકસાન આ પશુ પક્ષીને, માણસોને અને પર્યાવરણને ત્રણેયને થાય છે। ટોટલ કેટલા પક્ષીઓનું મોત થયું? અંદાજિત સુરતનો એવો આંકડો છે, અમારી પાસે પાક્કો નહીં, પણ સુરતમાં અંદાજિત 200થી 250નો મોત અને 2,500થી 3,000 કોલ એવો બધી સંસ્થાનો મળીને કદાચિત આંકડો છે। અચ્છા, શું મેસેજ આપશો? બીજા પણ લોકો બી મરી ગયા છે ઘણા બધા ઉત્તરાયણમાં, શું કહેશો? મેં પહેલાં જ કીધું એમ કે તહેવારનો વ્યવહાર આપણે ખોટો ઉજવીએ છીએ। તહેવાર, ઉત્તરાયણનો તહેવાર ખાલી પતંગ ઉજવવો છે જ નહીં, પતંગ ચગાવો। ઉત્તરાયણનો તહેવાર એના માટે છે કે ખેડૂત, ખાસ મકર રાશિમાંથી સૂર્યનું ભ્રમણ થાય એટલે એને ખબર પડે કે હવે આ દિશામાં જો આપણે અથવા એ પતંગ જે દિશામાં જાય તો ખબર પડે કે પાક આવો સારો ઉગશે અને આ પાક ઉગાડશું તો એનું બેનિફિટ મળશે। તો આ તહેવાર એના માટે છે, પણ આપણે એને શોખ બનાવી દીધો, આપણે ખોટો વ્યવહાર, અને આ જ બધા નુકસાનો આપણને ભારે પડે છે। પક્ષીઓ કઈ રીતે ઘાયલ થયા છે? હવે ઉડી શકશે ખરા અગાઉ? આમાંથી કોઈક પક્ષીઓ ઉડી શકશે, 50%, 70% ઉડી બી શકશે, બાકીના જે નહીં ઉડી શકે એની કેર અમારા જેવી બધી સંસ્થાઓ કરશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।